અને પછી ત્યાંથી અક્રૂરજીના રથમાં બેસી અને પરમાત્મા પધાર્યા છે મથુરાની અંદર. નંદ બાબા આદિ કંસને સમાચાર મળ્યા કે વ્રજવાસીઓ આવ્યા છે. નંદનો લાલો પણ આવ્યો છે. ચાણક મુષ્ટિક આદિ મલ્લોએ બધાને જોયા. રાત્રિ વિશ્રામ થયો અને પછી સવારમાં પરમાત્મા ઉભા થયા. એની સાથે જે બધા ગોપ બાળો હતા એ બધાને લઈને બલરામજીને કહે છે કે બલરામ તો કે હા, અત્યાર સુધી તો આપણે ગામડામાં રહેતા હતા, ગામમાં તો કઈ વાંધો હતો નહીં. એક જોડી કપડામાં 3-3 દી 4-4 દી 5-5 દી કાઢી નાખતા હતા અને એક કપડું શરીર ઉપર હોય તોય ચાલતું હતું. તો મથુરા તો શહેર છે ને, નગર છે. હવે અહીંયા આવ્યા છે માટે હવે આની જેવા બનવું પડશે. અહીંયા જેવા લોકો કપડા પહેરે છે એવા કપડા વ્યવસ્થા તો કરો. ને ભગવાન કહે છે બલરામજીને ચાલો, કપડા જ લેવા છે ને, બીજું તો કઈ નથી લેવું ને. કે નહીં, હાલો. ગયા છે ધોબી ઘાટ ઉપર. ત્યાં જાય છે. ધોબી હતો, કપડા ધોતો હતો. કંસનો ધોબી હતો અને કપડા ધોતા કંસના ધોબીને જોયા ને એની પાસે કપડા માંગ્યા. કપડા માંગ્યા એટલે ધોબીએ મસ્કરી કરી, ન કહેવાના શબ્દો પાછા બોલ્યા. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે આ રામ જન્મનો બોલતો બોલતો આવે છે, રામ જન્મથી હેરાન કરતો કરતો આવે છે, ત્યારે તો હું કાંઈ ન કરી શકું, પણ આજે તો આનું પાકું કરી દઉં. એક જ ધોલ મારી છે પોતાના હાથની અને લાફો મારતા આ મસ્તક હતું એ મસ્તક આકાશમાં ગયું. ક્યાં ગયું હજી સુધી કોઈ ગોતી શક્યું નથી, પાછું આવ્યું જ નથી. કપડાઓ હતા એ કપડા બધા પહેર્યા અને કપડા પહેરી અને ભગવાને પણ પરમાત્મા તો છે નાના, કંસના કપડા અને એના માપના બહુ થાય નહીં ને, એટલે મોટા લાગે. બાજુમાં દરજીઓ હતા, એના દરવાજે ગયા છે. આ કપડા છે અને માપના કરી દો. ભગવાન કપડા માપના કરવા માટે દરજીઓને ધોબીનો હાલ ખબર હતો, એટલા માટે પરમાત્માના હવે વસ્ત્ર થઈ ગયા. આગળ ગયા, સુદામા નામના માળી મળ્યા અને એમણે પરમાત્માને માળા પહેરાવી છે. જુઓ, કપડા આવી ગયા, માળા આવી ગઈ. હવે બાકી શું રહ્યું? તિલક. પરમાત્માને ચંદનનો લેપ થાય છે ને, માટે કુબજા હતી. એ કુબજા આવી અને ચંદન ઘસી અને કંસની પાસે જવાની હતી, ચંદનનો લેપ કરવા માટે કંસને. વચ્ચે કૃષ્ણ આવ્યા. કૃષ્ણએ કુબજાને સુંદરી કહી અને સંબોધન કર્યું. કુબજાએ પરમાત્મા શ્રી હરિને ચંદન આપ્યું અને વરદાન આપ્યું, જા, તારી સાથે પણ હું રમણ કરવા માટે આવીશ. ધનુર્યાગ ચાલતો હતો, ત્યાં ગયા છે. ધનુષ્ય યજ્ઞની અંદર ધનુષ્ય યજ્ઞનું હતું એને તોડી નાખ્યું. કંસને સમાચાર મળ્યા. બ્રાહ્મણોએ કીધું કે કંસ, હવે તારો કાળ નક્કી છે, તારું મૃત્યુ નક્કી છે. અમે તને કહ્યું હતું કે જો આ ધનુષ તૂટશે તો તારું મૃત્યુ થશે. હવે તારું મૃત્યુ નક્કી છે. ચાણુર મુષ્ટિક આદિ મલ્લો હતા, એ બધાએ કંસને સાંત્વના આપી છે. નક્કી થયું છે મલ્લ યુદ્ધનું. અને મલ્લ યુદ્ધને જોવા માટે પરમાત્મા શ્રી હરિ પોતાના ઘરેથી નીકળ્યા છે. કુવલયા પીડ નામનો હાથી આવે છે, એનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. ગયા છે અંતે રંગ મહેલની વચ્ચે. ચાણુર મુષ્ટિક આદિ મલ્લો હતા. બલરામજી અને કૃષ્ણ મલ્લ યુદ્ધના અખાડાની અંદર ઉતર્યા છે. કંસ બેઠો છે પોતાના સિંહાસન ઉપર. 11 વર્ષના છે પરમાત્મા.
અને ચાણૂર મુષ્ટિકાદી મલ્લો તો મલ્લ સમાન. કંસે ઈશારો કર્યો અને મારી નાખો, મારો કાળ છે, જે આને મારી નાખશે સૌથી ઊંચામાં ઊંચું ઇનામ હું આપીશ. અને કંસના આદેશને સર કરવા માટે ચાણૂર મુષ્ટિકાદી મલ્લો પછી પરમાત્મા શ્રી હરિની સામે. પણ પરમાત્માએ તો લીલા માત્રની અંદર ચાણૂરનો પણ પ્રાણ લીધો. મુષ્ટિકને તો મુષ્ટિ મારતા ત્યાં રામ રમી ગયા. કંસને ખબર પડી ને હાથની ધ્યાનમાં રચેલી તલવારને લેવા માટે જાય ત્યાં તો પરમાત્મા મલ્લના હાથી ત્યાંથી કૂદ્યા છે સીધા કંસની પાસે. કંસનો વાળ હતો ને, એ વાળ એક જ મુષ્ટિકા મારી માથા ઉપર મસ્તક હતો, મસ્તક ઉપર જે મુગટ હતો એ મુગટ તો ક્યાં નીકળી ગયો કોને ખબર. વાળ પકડ્યા અને પછી કીધું કંસ યાદ છે? કંસ કહે છે શું યાદ કરવાનું છે મારે? તે પણ કોઈનો ચોટલો પકડ્યો તો, કોઈના વાળ પકડ્યા હતા અને કંસને યાદ આવ્યું, હા મારી માનો ચોટલો પકડ્યો તો ને ઈ જ ચોટલો. અને ત્યાં તો પરમાત્મા એક જ મુષ્ટિકાનો પહાર કરી અને કંસના પ્રાણ લીધા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી.